રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આદર્શ આચારસંહિતાને લઈને અમુક ફરિયાદો આવી હતી, જેમાં તાલુકા પંચાયતની 2 ફરિયાદો નોંધાયેલ છે. રાજકોટ મહાનગરપાલિકામાં 1 સામાન્ય અને 8 આચારસંહિતાની કુલ 9 ફરિયાદ. ગોંડલ નગરપાલિકામાં 1 આચારસંહિતાની ફરિયાદ જે છે થઈ છે. આ તમામની આના ઉપર એક્શન લઈને આની એક્શન ટેકન રિપોર્ટ જે છે આ સ્ટેટ ઇલેક્શન કમિશનને મોકલી દીધી છે. આપણા જિલ્લામાં કુલ 2255 મતદાન મથકો કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત મળીને થશે. આમાંથી ટોટલ 814 જે છે આ સંવેદનશીલ મતદાન મથકો તરીકે ગણાશે અને 195 જે છે આ અતિસંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરીએ છીએ. તમામ મતદાન મથકોની જે છે આ 100% ભૌતિક ચકાસણી કરવામાં આવી છે અને ઇન્શ્યોર કરવામાં આવ્યું છે કે કોઈ પણ મતદાન મથક જ્યારે વોટર્સ વોટ દેવા માટે જાય ત્યારે આના ઉપર કોઈ બીજી અગવડ ના થાય. પોલિંગ સ્ટાફની તમામ તાલીમ જે છે આ 2 તાલીમ થઈ ગઈ છે. ત્રીજી તાલીમ જ્યારે આ લોકો ડિસ્પેચ કરશે પોતાની રીતે આરો અરેન્જ કરવાના છે. સાથે સાથે મતદારની એક માર્ક કોપી જે આપવાની મતદાર યાદીની આપવાની થાય છે, આ ચૂંટણી અધિકારીની કક્ષાએ ચાલુ છે. મોસ્ટલી આજે રેડી થઈ જશે. તમામ મતદાન મથકો ઉપર પાણી, વીજળી, છાંયડો, પ્રાથમિક સારવાર કિટ, ફર્નિચર, રેમ્પ આ તમામ સુનિશ્ચિત કરવા માટે તમામ આરઓશ્રીને સૂચના આપવામાં આવી છે. આપને ખબર છે કે તડકાનો માહોલ છે અને ટેમ્પરેચર ખૂબ વધારે જાય છે, જેથી તમામ રિટર્નિંગ ઓફિસરને સેન્સિટાઇઝ કરવામાં આવે છે કે જ્યાં જ્યાં છાંયડાની વ્યવસ્થા નહીં હોય ત્યાં કરાવી લે. કોર્પોરેશન અને નગરપાલિકાને પણ વિનંતી કરવામાં આવી છે કે જે સ્થળો ઉપર છાંયડાની વ્યવસ્થાની મદદની જરૂરત હોય કોર્પોરેશન અને નગરપાલિકા પણ મદદ કરશે. સાથે સાથે ત્યાં પીવાના પાણીની અને ORS કિટ વગેરે ડિહાઇડ્રેશન નહીં થઈ જાય, મેડિકલની ટીમ્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે વ્યવસ્થા કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. AMFની સુવિધા, અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જેને કહે છે, આ તમામ મતદાન મથકો ઉપર ઉપસ્થિત રહેશે. EVM માટે દરેક આરઓના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ઉપર કંટ્રોલ રૂમ રેડી થઈ ગયા છે. આપણા જિલ્લાની તમામ EVM જે છે આ હવે પોલ માટે રેડી થઈ ગઈ છે અને આના ડિસ્પેચ સેન્ટર ઉપર સ્ટ્રોંગ રૂમમાં બંધ કરી દીધી છે. 25મી તારીખે શહેરમાં બપોરે 12 વાગે પછી અને રૂરલ એરિયામાં આરઓઝ પોતાની અનુકૂળતા મુજબ સવારથી લઈને બપોરના વચ્ચે આ પોલિંગ પાર્ટીઝને ડિસ્પેચ કરશે અને 26 તારીખે વોટિંગ પછી જે EVM આવી જશે આ EVMને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે અને તમામ સ્થળ ઉપર જે કાઉન્ટિંગ સેન્ટર્સ જે છે આ પણ જ્યાં આપણું સ્ટ્રોંગ રૂમ છે આના નજીકમાં જ રાખવામાં આવે છે, જેથી વધારાના સ્ટ્રોંગ રૂમની જરૂરિયાત ઊભી નહીં રહે. તમામ રિસીવિંગ અને ડિસ્પેચિંગ જે પ્રક્રિયાઓ છે આ પણ ખૂબ જટિલ હોય છે અને આને માટે તમામ સ્ટાફના ઓર્ડર્સ અને તમામ સ્ટાફની તાલીમ જે છે આ પૂર્ણ થઈ ગઈ છે. સાથે સાથે ગઈકાલે કાઉન્ટિંગ માટે કેવી રીતે ખાસ કરીને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જ્યારે 4 સીટ હોય છે અને ઘણા બધા અનામત સીટો હોય છે, તો આમાં કેવી રીતે પ્રક્રિયા ફોલો કરવાની છે આ તમામ આરઓ માટે પણ ટ્રેનિંગ જે છે ગઈકાલે સંપન્ન થઈ ગઈ છે. આપણા જિલ્લામાં ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો વોર્ડ નંબર 1, 2 અને 3 આ તમામનો EVM ડિસ્પેચિંગ સેન્ટર જે છે આ પાધી લો કોલેજ ચૌધરી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં છે. EVM રિસીવિંગ સેન્ટર પણ અહીંયા છે અને આનું કાઉન્ટિંગ સેન્ટર પણ પાધી લો કોલેજ ચૌધરી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં છે. વોર્ડ નંબર 4, 5 અને 6નો AS ચૌધરી હાઈસ્કૂલ ના કેમ્પસમાં છે રિસીવિંગ સેન્ટર, ડિસ્પેચિંગ સેન્ટર એઝ વેલ એઝ કાઉન્ટિંગ સેન્ટર.